નમસ્કાર મિત્રો, ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે. મિત્રો, ફરી એકવાર એક નવો વાયરસ સમગ્ર દુનિયામાં તાંડવ મચાવ્યું એવું લાગી રહ્યું છે, કેમ કે યુરોપમાં એક ખતરનાક વાયરસ વેસ્ટ નાઇલ વાયરસના કેસ વધી ગયા છે. સ્પેનના સેવિલે શહેરમાં એક વ્યક્તિ અને ઇટલીના મોડેના શહેરમાં એક અન્ય વ્યક્તિ આ વાયરસથી સંક્રમિત મળી આવ્યા છે. ત્યારે સ્પેન અને ઇટલી જનાર ટુરિસ્ટો માટે એક વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. ડેલી સ્ટારના રિપોર્ટ મુજબ આ વાયરસ મચ્છરો દ્વારા ફેલાય છે અને દર 5 ચેપગ્રસ્ત વ્યક્તિમાંથી એકને ગંભીર રીતે બીમાર કરી શકે છે. તેનાથી તીવ્ર તાવ, શરીરમાં દુખાવો અને ચક્કર અને ઉલટી જેવા લક્ષણો થઈ શકે છે. કેટલાક ગંભીર કિસ્સાઓમાં આ વાયરસના હુમલાથી સ્નાયુઓની નબળાઈ અને ક્યારેક લકવો પણ મારી શકે છે. યુરોપિયન સેન્ટર ફોર ડિસીઝ પ્રિવેન્શન એન્ડ કંટ્રોલે ચિંતા વ્યક્ત કરી છે અને કહ્યું છે કે આ કેસ કોઈ ટ્રોપિકલ વિસ્તારની મુસાફરી કરવાથી નહીં, પરંતુ યુરોપમાં જ બન્યા છે. આ વાયરસ માત્ર માણસોમાં જ ફેલાતો નથી. ઇટલીના ચિએટી પ્રાંતમાં પણ આ વાયરસ મચ્છરોમાં જોવા મળ્યો છે. ત્યારે લોકોને ખાસ કરીને ધારીદાર ટાઇગર મચ્છરોથી સાવચેત રહેવાની ચેતવણી આપવામાં આવી છે.